વિડીયોમાં બધા બને રહેજો, કાંઈ ભાગતા નહીં, બરાબર? મને ટેન્શન છે કે મારા 150 વાળા બુક બગડી જાય તો એટલે મજા આવે. ઓડીમાં બેઠીને આવી જાય લો ભાઈ. આ પાછળ હાટું ફોન માં પાકીટ ખોઈ નાખી હતી. આ પાછળ તો લેવાનું. આ મેન પાછળ આ છે. હેલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. ને આમ કેવો લાગુ છું એટલે મને તો હાલો હું નથી વખાણ કરતો, કેવો લાગુ એ તમે કોમેન્ટ કરી દેજો. અને આજે મસ્ત મજાના તૈયાર થઈ જઈશ ને જવાના છે સિમ્બર મેળામાં, પાલખીમાં. જગજીવન બાપુની પાલખી છે. તો અમારે વિજયભાઈ જય માતાજી, બાપા સીતારામ. ટેમ્પલેટ તૈયાર થઈ ગયા, જવાનું છે આપણે મેળામાં. સિમ્બર હાઈજે અમે ગયા હતા, તમને થોડોક વિડીયો બતાવીએ કેવલભાઈ. પાછા જાય બપોર થઈ જાય, કેવલભાઈ મોડું કરી દીધું. તો ગીતાને ટાટા બાય બાય કરી ને બધાને જય માતાજી, જય મા મંગલ. પોર માર પાકીટ છોડા દીધું તો ઓને જ જાવું. ચાલો તો આપણે પાકીટ હાસીને જવાની છે ને બધા. ચાલો તો જઈને મળીએ સિમ્બર. મિત્રો આપણે આવી જાય છે અમારા ધોનીભાઈની દુકાને આવીને બૂટ લઈ લીધા છે 150 વાળા મસ્ત મજાના. હવે વિજયભાઈ માસ્ક લીધું ને હવે ફોન નો કેમેરો લૂસ ને મેલો થઈ વિજયભાઈ આપણે શીખવાડવામાં છે ગુરુદેવ. તો ચાલો આપણે નીકળીએ હવે ને કેમેરો લૂસી નાખીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા મેળામાં ને મેળામાં છે ને નીકળી રીડ હક બોલે. મેં આને કીધું કે માઇક લઈ લઈએ તો આ કે માઇક લેવું નથી. અવાજ આવીએ આપણે ઉધે રાડું પાડવાનું. તો અત્યારે મેળો આપણો ચાલુ થઈ ગયો છે ને, ઘણી બધી પબ્લિક છે મેળામાં. તો આ મેળામાં તમને મજા આવી, વિડીયોમાં બધા બને રહેજો, કાંઈ ભાગતા નહીં, બરાબર? મને ટેન્શન છે કે મારા 150 વાળા બુક બગડી જાય તો હા, એવું નવા બૂટ લીધા ને ભાઈ એટલા માટે. તો મિત્રો ફાઇનલી મેળામાં એન્ટ્રી થઈ ગઈ ને મેળામાં શું કહે કે આવ ડમરી ઉડે એક ગાડી ધીરની જો બાકાજી કે બોલે ને મોરે મોરો આવે અમારે વિજયભાઈ. ના પણ આમાં હા લેવાતો નથી. મેં તો મોઢે માસ્ક પહેર્યું નકર આમાં મને બધા આડી વધારે ગળદી દીધી, એટલા ફોટા પાડવા વાળા આવે એટલે મેં છે ને મોઢું મારું ઢાંકી દીધું. તો આપણે આવ્યો કોઈ ફોટો પાડે કેમ કે આપણે કોઈ વર્તે નહીં, બરાબર? તો હાલો આમાં આપણે મોરે મોરો જો બંદૂક આવી ગઈ. હાલો વિજયભાઈ પેલા બંદૂક લઈ લઈ. મિત્રો મેળામાં તો આવી જાય પણ આમાં કાનપેડો સંભળાતું નથી. વિડીયો બનાવવું કે ન બનાવવું એમ થાય. હવે બે ધંધા કરતા જઈએ કેમ કે આમાં કંઈ સંભળાય નહીં. લગભગ તો વિડીયો ઘેર જઈને જોવું પછી ખબર પડીએ કે અવાજ આવે છે. આવી જાય આપણે મને કોઈ વળગતું નથી. તમે બધા શેર કરો તો કોઈને ખબર પડે કે હું વિડીયો બનાવું, બરાબર? બાકી શંકર ભગવાન છે એને હમણાં પગે પડી ગયા. આગળ જાઉં પબ્લિક ફૂલ છે ને વિજયભાઈ આગળ માસ્ક કાઢને ગયું, ફેસ રિવીલ કરીને ગયું એટલે સબસ્ક્રાઈબરો બધા ભેગા થવા માંડ્યા છે. હાલો મિત્રો ફાઇનલી હવે આવી જાય આપણે પ્રસાદ લેવા ને જો આવા ને આવા જ મળે મારા હાળા એ ખડાના છે એટલે થાય એમ એટલે કહેવાય જાડા મોટું. યસ, બાકી જો પ્રસાદ લેવા માટે ટ્રાફિક કેટલી છે? ટ્રાફિક આમ નેઝર પુકેન એટલી છે. હું મોબાઈલ કરે એટલે બધાને દેખાય. અડધા મોબાઈલમાં મારો હાથ આવી જાય બેલ. અહીંયા જો એટલી ટ્રાફિક જોઉં નાળીઓમાં કેટલી. અહીંયા જમવાની નાગરી સગવડ તમને બતાવું તો વિડીયોમાં બને રહેજો. મિત્રો અત્યારે અમે કેવલભાઈ બે પ્રસાદી લઈ લીધી અને જાય જ આપણે ક્યાં જવાનું છે? સિમ્બર બીચ, દીવ બીચ. બીચ ઉપર દરિયા કિનારો છે ને, ત્યાં પણ મેળો ભરાય તો ત્યાં જવાનું છે અમારે આગળ. ને હજી પણ પબ્લિક જરાય શાંત પેઢી નથી. હજી પબ્લિક આમથી આમ ને તમારે નેઝર પૂગે ને એટલી પબ્લિક છે. મોરે મોરે છે. આ ગામમાં બહુ પબ્લિક આવે કા મેળામાં. પબ્લિક એટલે કઈ ઘટે નહીં, એટલે પબ્લિક થાય. તો જઈએ હાલો આપણે દરિયા કિનારે. મિત્રો હવે પ્રસાદી લઈને જઈએ જ હવે ઘેર ને લવભાઈને લેવા જવાનો ફોન આવ્યો તો હવે લેવા જઈએ. તો અહીંયા સમુદ્રી લૂંટેરાના બધા સબસ્ક્રાઈબર મળી જાય. આમાં જો એને
વાતચીત ચાલુ છે તો ચાલો ફટાફટ જઈએ હવે ને લવને લેવાનું છે ટિમ્બર બંદરથી તો ત્યાંથી લઈને પછી નીકળીએ ફટાફટ. તો મિત્રો મેળામાંથી આપણે લવને લેવા આવી જશે. તો જો અહીંયા લોકેશન કેવું છે ને લવને જો મૂકવા આવે ચોલામાં. તો હવે લવને એમાં મજા આવી જવાની છે. બહુ આગા છે હજી તો. જો હવે અહીં પૂગે પછી લવભાઈને આગળ મળાવું. તો મિત્રો અમારે લવભાઈ અહીંયા ટ્રાન્સપોર્ટ થઈ ગયું. તો આવી જાય લવભાઈ. એટલે મજા આવે ઓડીમાં બેઠીને આવી જાય લવભાઈ. લવભાઈએ તો થેલી ભરીને રમકડા લઈ લીધા. અમારે પેલા લવ રમકડા લઈ આવે તો કાલો હાલો એ લવ ચાલો તો હવે ઘેર જાઉં. હે મિત્રો અમારે લવભાઈ ને અહીંયા ટ્રાન્સપોર્ટ થઈ ગયું ને જો પાછું હાલ્યું. બધા માણસો ઘર ના બેઠીને જાય છે હવે આસ્તે આસ્તે. હવે આ નદી પાર કરવાની છે. શેઠ ઓલે પર લેરિયા મહાદેવનું મંદિર જરૂર ત્યાં જવાનું છે. તો જો હવે આસ્તે આસ્તે હે આપા હોય હવે આપા રે તો લવભાઈ રમકડા ને ઝાઝા બધી લેવડાવી લીધા. સ્કૂલેથી હવે ફોન આવે છે ભાઈ કે લવભાઈને મોકલાવો બરાબર. કેમ બાડો થઈ ગયો અહીં જોતા. ચાલો તો હવે ફટાફટ ઘેર નીકળીએ. હાલો મિત્રો ફાઇનલી પૂગી જાય ઘેર ને જો લવભાઈ રમકડા બધા પોળા કરી દીધા છે. હે લવભાઈ લેઝર લાઇટ બરાબર. હવે કઈ લેવાનું બાકી છે? હવે મેડમ નો ફોન આવ્યો ભણવા જવાનું બરાબર. તો કેમ થાય સવારે ઉઠવાનું? હે મુझे जाना पड़ेगा लेट हो रहा है. તો હવે પિતા પ્રસાદ લાવ્યો છે. આ પ્રસાદ હાટુ પોરના પાકીટ ખોઈ નાખી હતી. આ પ્રસાદ તો લેવાનું. આ મેન પ્રસાદ આ છે તાળખીનું. ચાલો તો હવે એક કામ આવી ગયું. વિવેકભાઈ નો ફોન આવ્યો કે ઘોડામાં કે છે દીવમાં. તો ફોન આવ્યો કે મંડપ નું ના કામ કરે તો ના કામ છે અમે જઈ આવીએ. તો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો આપણે ફાઇનલી પૂગી જતા વિવેકભાઈ નો ઓર્ડર હોય. તો વિવેકભાઈ નો ઓર્ડર અહીંયા ચાલુ છે. જો હું કહેતો હોય ને મંડપ સર્વિસ નું કામ રાખે છે. જો આ છે વિવેકભાઈ નું મંડપ સર્વિસ. એનું કામ જોઉં. આ લોકો લંડન વાળી ફેમિલી છે. એ લોકોનો ઓર્ડર રાખેલો છે વિવેકભાઈએ. તો આ જો મસ્ત મજાનું વિવેકભાઈ ગોઠવી નાખ્યું. કાલથી કામ ચાલુ થવાનું છે એટલે આજ ઓકે કરી નાખ્યું. અમારે વિવેકભાઈના માણસોને બધા કરી નાખ્યું. જો કુલર બધું અમારે વિવેકભાઈના માણસો જો ખાલી છે ફરતા જાય એ વાત છે. જોઈ લો કેમ બેઠા. હજી એક કલેજો અહીં બેઠો થાકી ગયો હે. તો જો આ સ્ટેજ બની ગયું છે. અહીંયા કોણ આવવાનું છે? હે કિંજલ દવે 1 કલાક આવવાની. 1 કલાક ખાલી કા આ સ્ટેજ છે. જો મેન સ્ટેજ આ રીતનું કર્યું બધું કામકાજ. વિવેકભાઈ નું બધું કામકાજ શું છે. ચાલો તો વિવેકભાઈ નો કોન્ટેક્ટ નંબર જોતા હોય તો આપણે કોન્ટેક્ટ કરી લેજો એટલે તમને વિવેકભાઈ ને કોન્ટેક્ટ નંબર આપી દઈ. ચાલો તો હવે ઘેરે નીકળીએ. હાલો મિત્રો ફાઇનલી હવે ઘેર પૂગી જઈશ ને હાવ થાકી જાય કેમ કે બહુ રેખડા મેળામાં અને અમે રાતના મેળામાં ગયા હતા. તો એનો વિડીયો મેં ઉતારેલો છે તો એ પણ વિડીયો જોઈ લઉં. આ છે રાતનો નજારો સિમ્બર નો. તમે જોઈ શકો છો મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. જો અને ચાલો આગળ જઈએ. આમાં બહુ અવાજ આવે. બોલો એક નંબર ડેકોરેશન. દિવસનું આવવું જ પડશે કેમ કે ડેકોરેશન એક નંબર છે. જો ફાઇનલી આપણે આવી જાય પાલખી. પાલખી છે જો આ બધા ગામની પાલખી છે. આગળ તમને બતાવું કેટલા ગામની પાલખી છે. એ જો આમ મસ્ત મજાનું છે. તો જો આ છે બારા ગામની પાલખી. બહુ ઝાઝી છે. જામનગર હા ના કોડીના રહી છે કા સોરી વિજયભાઈ અમારી સાથે છે ના બેડિયા. હા તું ગામનું નામ બોલતો હતા. હવે છે ને પછી આવું છે વાક્યા ટીંબી
દુધાળા, અંજલિયા, ખજુદરા, ખજુદરા. જે સુજા એ બધા હુતા જો. હા. નગડલા, કાકીડી મોલી, કાકડી મોલી, ખાણ, નાંદેડ, ખત્રીવાડા, નાથોડ, આવું છે આણંદ. આણંદ થી છે. હા. પછી આ ફૂટેડા, દેલવાડા, ધોકિયા, નાગેશ્રી, નાગેરી, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, ભંડુરી, ભંડુરીલા કેટલા કયા કયા ગામ છે? આ ગામ તો મેં સાંભળ્યું નથી. રોહિંશા, રોઈશા, આ પાતાપુર, પાતાપુર છે, ઊંટવાળા, ઉમેશ ઊંટવાળા, ભેભા, ભેભા ડમાસા, સંજવાપુર. ભાડાનું ભાઈ આજ છે ને વખણાવું. હે ભાડાનું આજ છે ને વખણાવું. આવું છે દહીસર, હે દહીસર, વેરાવર, હવે આગળ જોઈતી હોય ઘાટકોપર, નવા બંદર, તળ ને પોલવણ. તો મિત્રો આ હતી બધા ગામની પાલખી ને હવે જો અહીં પ્રોગ્રામ છે મસ્ત મજાનું જો આયોજન ને આ સ્ટેજ ને બધું કમ્પ્લીટ છે. હવે આગળ કલાકાર કોણ આવે છે ખબર નહીં હો ભાઈ. હે હું તો પેલા દિવસે આવે. તો જોયું ને મિત્રો, દિવસને એટલી પબ્લિક હતી અને રાતના એટલી પબ્લિક હતી. તો ચાલો હવે ફટાફટ હું વિડીયો બનાવી નાખું અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.